જય માતાજી। જ્યારે જન્મ થાય ને એવા જ આપણે બાળકને ઘોડિયામાં મૂકીએ અને ઘોડિયામાં એનો જે કર્વ શેપ હોય એમાં માથું અને પગ ઉપર રહે, એટલે કે બ્લડ સર્ક્યુલેશન પાછું હાર્ટ સુધી પહોંચે અને ઘોડિયાનો જે કર્વ શેપ છે એ માતાના ગર્ભમાં જે શેપમાં બાળક રહ્યું હોય એવા શેપમાં રહે। એટલે કે જન્માષ્ટમીના બીજા દિવસે, નોમના દિવસે આપણે કૃષ્ણ ભગવાનને હિંચકો નાખવા માટે, પારણું કરવા માટે જઈએ, ઝૂલાવવા માટે જઈએ। તો છેલ્લા 5000 વર્ષમાં કૃષ્ણનું ઘોડિયું અને બલરામનું હળ આ બે ડિઝાઇન બદલાઈ નથી, પણ હમણાં જે ભણીને પીડિયાટ્રિશિયન આવ્યા છે ને એ આ ઘોડિયું નીકાળી રહ્યા છે। પણ ખરેખર ઘોડિયું હોવું જ જોઈએ અને આધુનિકમાં ફ્લેટ ઘોડિયું રહે છે, પણ ફ્લેટ ઘોડિયું ન રાખવું જોઈએ। ઘોડિયાનો ખરેખર કર્વ શેપ હોય અને બંને પડખા દબાવવા જોઈએ, એટલે કે બાળકને એક હૂંફ મળે। એના બંને બાવડા જ્યારે દબાયેલા રહે તો એને એવું લાગે કે કોઈક મારી જોડે છે અને હું એકલું નથી। અને આપણા ત્યાં બાળકનો જન્મ થાય એ પહેલાં ઘોડિયું બનાવી દેવામાં આવે, એનો ખોળ બનાવી દેવામાં આવે અને એના ઉપર લખવામાં આવે કે પોઢનાર સુખી રહેજો। આ સૌથી મોટી ભારતની પરંપરા છે કે કોઈએ બનાવ્યું, કોઈએ ભર્યું અને કોઈ એમાં સૂવે છે અને આપણે એને કહેવું પડે કે પોઢનાર સુખી રહેજો। પરંતુ હવે શું થઈ રહ્યું છે કે આવનારા વર્ષોમાં જે પરંપરાઓ બદલાઈ રહી છે એ પરંપરાઓના કારણે વધારે વિક્ષેપ થાય છે। જ્યારે બાળક ઘોડિયામાં હોય અને એ જ્યારે સૂતું હોય ત્યારે એને કીધું છે હવા મહેલ, એટલે નથી જમીન ઉપર નથી આકાશમાં, અને સ્લો મોશનમાં જ્યારે હલતું હોય ત્યારે એની અંદર પૂર્વજન્મની અંદર એણે જે પણ સંસ્કાર પ્રાપ્ત કર્યા છે એનું એને રિકોલિંગ મેમરી થયા કરે। એટલે કે આ જન્મમાં એને એટલું ઓછું શીખવું પડે જે શીખીને આવ્યો છે। કદાચ આને ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ પણ કહેવાય। સાથે સાથે આપણને આ જ્યારે હિંચકો ચાલતો હોય ત્યારે કોઈ ભજનની ટ્યુન પણ સેટ કરવાની વાત છે અને એને હાલરડા પણ કીધું છે। તો એક સરસ ભજન પણ સાંભળે જેના લીધે એને વામકુક્ષી જેવું પણ વાતાવરણ સર્જાય। પણ અત્યારે આપણા ઘેર પારણું બંધાય એવા આશીર્વાદ આપણે માગીએ, પરંતુ બાળક છે અને પારણું નથી, કારણ કે પારણું અને બાળક બંને એકબીજાના પર્યાય છે। પરંતુ આજના આધુનિક ડૉક્ટરો આ ક્યારેય નહીં સમજી શકે, કારણ કે એ તો 1850 પછી ભારતમાં આવ્યા અને ભારતને વિદેશી દૃષ્ટિથી જોવાનો પ્રયત્ન કરે છે। આ કૃષ્ણનું એ ભારત છે જેના જન્મ પછી પણ આપણે પારણું કરવા માટે જઈએ છીએ, મોજ।